की जय, श्री वल्लभाधीश की जय। छुम छुम बाजे घुघरिया, लट बिखराए काना, मोरे घर आए काना, मोरे घर आए। छुम छुम बाजे घुघरिया, छब देख लाए काना, मेरे घर आए आए, मेरे घर आए। छुम बाजे घुघरिया, छब देख लाए काना, मेरे घर आए आए, मेरे घर आए। हमारे મથુર બાબાનું આ પ્રિય કીર્તન છે, એટલા માટે અહીંથી બોલવામાં આવે છે, એમનું પ્રિય છે, ભાવથી બોલો। रैन अंधेरी चंद्र स्वरूपी आ गए आ गए। और मात यशोदा और हम सबको भागे भागे। मात यशोदा और हम सबको भागे भागे। कांधे कारी कामरिया, मुखमल काए काना, नयन चाहते आए, मेरे घर आए। छुम छुम बाजे घुघरिया, छब देख लाए काना, मेरे घर आए आए, मेरे घर आए। सुनकर बंसी हो, सुनकर बंसी सखियाँ सुध बुध खो गई खो गई। दर्शन करके हो, दर्शन करके मैं तो पावन हो गई हो गई। ऐसे प्यारे सांवरिया, ओ हो, ऐसे प्यारे सांवरिया, मुखमल काए काना, रंग उड़ाते आए, मेरे घर आए। छुम छुम बाजे घुघरिया, छब देख लाए काना, मेरे घर आए आए, मेरे घर आए। ભાવથી ગાલી પાડીને श्रावण वद आठम की रेन, सुहामणी सुहामणी हो, 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 हो।
વદ આઠમ કી રેન સુહામણી સુહામણી આનંદ મંગળ હો આનંદ મંગળ ગાયે સબ્રજ ગામિની ગામિની ઝરમર ઓહો ઝરમર વરસે મેહુલિયા ઓહો से मेहुलिया भक्त जन गुण को गाए भाग्य जगाने आए मेरे घर आए झुम झुम बाजे घरिया सब देख लाए कहना मेरे घर आए मेरे घर आए झुम झुम बाजे घरिया सब देख लाए काना मेरे घर आए काना मेरे घर आओ मेरे घर आए नंदलाला घर आए। શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય। પ્રભુના અદ્ભુત ચરિત્રોની મહાત્મા કથા કહે છે। શ્રી સુખદેવજી મહારાજ પરીક્ષિત રાજાને કહે છે કે હે રાજન, તારા શ્યામ મનોહર પ્રભુ એક વખતે 108 દિવસના થયા પ્રભુ, અને પ્રથમ વખત પ્રભુએ પાસું પરિવર્તન કર્યું। પાસું પરિવર્તન એટલે પ્રભુ પોતાની મેળાએ પડખું ફરવું, એને કહેવાય પાસું પરિવર્તન। વ્રજની અંદર આજે પણ એનો ઉત્સવ ઉજવાય છે। દક્ષિણમાં તમે જાઓ, દક્ષિણ ભારતમાં આજે પણ 16 પ્રકારના સંસ્કારો ત્યાં થાય છે। ગર્ભાધાનથી માંડીને અંતિમ સંસ્કાર સુધી 16 પ્રકારના સંસ્કારો આજે પણ થાય છે। આપણે અહીંયા 2 રહ્યા છે। આપણા ગુજરાતમાં 2 સંસ્કાર થાય છે, એક વિવાહ સંસ્કાર અને 2 રહ્યા છે, અને એ 2 પણ આપણે પૂરી રીતે કરતા નથી કરતા। એમાંય આપણને નકરી ઉતાવળ છે। આ 2 સંસ્કારો જ વધ્યા છે ગુજરાત। અન્ય રાજ્યોમાં હજી 16 સંસ્કારો આજે પણ થાય છે। તમે દક્ષિણમાં જાઓ, બધા સંસ્કારો કરવામાં જ આવે, બ્રાહ્મણોને બોલાવીને કરવામાં આવે। નામકરણ સંસ્કાર, ચૌલ સંસ્કાર, ગર્ભાધાન સંસ્કાર, અન્નપ્રાશન સંસ્કાર, દોલારોહણ સંસ્કાર, પ્રથમ વખત પારણિયામાં પધરાવે બાળકને એનો પણ વિધિ છે, યાદ રાખ। એનું નામ પાડવાનો વિધિ છે। નામ પહેલા તો બ્રાહ્મણો પાડતા, પછી બ્રાહ્મણોને કાઢ્યા ને ફયુએ પદ લઈ લીધું, ફયું પાડતી। હવે ફયું નહીં કાઢી હો, હવે એના મા બાપ કહે ને એ પડે। આ 16 સંસ્કારો છે। 108 દિવસના પ્રભુ થયા। યશોદાજીએ એનો ઉત્સવ ઉજવો છે। બેકિંગ 108 દિવસના પ્રભુ થયા। યશોદાજીએ આનો ઉત્સવ ઉજવો છે। સુંદર વ્રજની અંદર આ ઉત્સવ આજે પણ ઉજવાય છે। એને પાસું પરિવર્તનનો ઉત્સવ કહેવામાં આવે। બધા ગોપીજનોને બોલાવ્યા યશોદાજીએ, અને એક નંદાલયની બાજુમાં એક મોટું ચોગાન હતું, એની અંદર આ ઉત્સવની શરૂઆત કરવામાં આવી। બ્રાહ્મણોને બોલાવ્યા, એનો જે કાંઈ વિધિ વિધાન થતો હતો એ પૂર્ણ કર્યો। પછી બધા ગોપીજનોને આમંત્રિત કર્યા હતા યશોદાજીએ
એટલે એમને કંઈક પ્રસાદે લેવડાવવો તો પડે ને. એટલે એના માટે મહી માખણના જે માટ હતા, મિશ્રી ગોર સાદી હતા, એક ખૂણામાં એક ગાડું પડ્યું હતું. એ ગાડાની અંદર આ બધી સામગ્રી પધરાવી દીધી. આ બધા મહી માખણના માટ ત્યાં પધરાવ્યા અને લાલાને પયપ પાન કરીને હવે બધા ગોપીજનો રાસ કરતા હતા. એટલે યશોદાજીને સ્વેચ્છાએ ઈચ્છા થાય અને વ્રજના લોકો તો ભાઈ રોજ રાસ જ કરે છે, રોજ ઉત્સવો, રોજ રાસ. એટલે યશોદાજીને મન લાલાહિત થયું કે હું પણ રાસ લેવા જાઉં. પણ હવે લાલાનું શું કરવું? એટલે લાલાને પયપ પાન કરાવી અને એક પારણિયામાં પલનામાં પ્રભુને પધરાવી દીધા. અને એ પારણિયું ક્યાં પધરાવ્યું? પેલું જે ગાડું હતું ને એની નીચે. પ્રભુને ગાડાની નીચે પધરાવાય કે ઉપર પધરાવાય? યશોદાજી અહીં ભૂલ કરી. મહી માખણના માટ ગાડામાં અને પ્રભુ નીચે, બસ આ દોષ થયો. એટલે લાલાને થયું કે મારી માને મહી માખણના માટ વધારે વાલા છે, મને નીચે પધરાવ્યો અને પ્રભુને ઉપર પધરાવ્યા. એટલે એનો અર્થ એ થાય કે મારા કરતાં મારી માને લૌકિક પદાર્થમાં વધારે પ્રેમ છે. તો મારી માને બતાવી દઉં કે કનૈયો શું ચીજ છે. અને એ જ વખતે મામા કંસનો પ્રસાદ પણ આવ્યો હતો. ઓલી પૂતના આવી એને તો પ્રભુએ પૂરી કરી. આ બીજી પ્રસાદી આવી મામાની. પ્રભુ કે જેટલી પ્રસાદી આવે ને બધી માથે ચડાવવી તો પડશે ને, આ તો મામાની પ્રસાદી છે. એટલે સક્ટાસુર નામનો દૈત્ય આવ્યો છે અને એ ગાડામાં ભરાયો. સક્ટાસુરે એવો મનમાં નિર્ણય કર્યો કે આ ગાડા સહિત ઊંચો હવામાં ઉછળી અને કનૈયાની ઉપર પડું એટલે કનૈયાનું પૂરું થાય. આવો મનમાં મનોરથ કરીને આવ્યો હતો. પ્રભુ કે અહીંયા તો આવું પછી તને બતાવું કે તારે મારે શું કરવાનું છે. સક્ટાસુર નામનો દૈત્ય આવ્યો અને પ્રભુને આ લીલા માને બતાવી હતી. એટલે યશોદાજી અને ગોપીજનો બધા રાસમાં એક તાન બન્યા. અને એ જ વખતે પ્રભુએ પોતાનો શ્રી ચરણારવિંદ જ્યાં ઊંચો કર્યો, પ્રભુનો જે અંગુષ્ઠ હતો એકદમ છોટું સ્વરૂપ, નાનો અંગૂઠો, જ્યાં એ કોમળ કોમળ અંગવાળો અંગૂઠો, જ્યાં એ સક્ટાસુર એટલે ગાડાને જ્યાં સ્પર્શ થયો અને એ જ વખતે ભયંકર કડાકો થયો. એકદમ ગાડું ઉપર ગયું, ઉપર ગોળ ચક્કર ખાય પ્રભુએ કહ્યું સક્ટાસુરનો વધ કર્યો છે. ગળાથી પકડી એક પથ્થર ઉપર પડાયો, ત્યાં પડ્યા, ત્યાં સક્ટાસુરનો પ્રભુએ વધ કર્યો અને ગાડાના ટુકડે ટુકડા થયા. મહી માખણના માટ વેરણ છેરણ થયા. યશોદાજી અને બધા ગોપીજનોએ આ અવાજ સાંભળ્યો એટલે થયું કે શું થયું હશે. રાસને બંધ કરી બધા દોડ્યા. યશોદાજી તો રડે છે. અરે ગોપીઓ, એક ગાડું ભાંગ્યું તો ગાડાની નીચે તો મારા પ્રભુ મારા લાલન બિરાજતા હતા, એને કંઈ થયું કે નહીં? એને કંઈ થયું તો નથી ને, જુઓ તો ખરા ગોપીઓ. આમ કહીને યશોદાજી તો રડવા લાગ્યા. એકદમ દોટ મૂકી અને જ્યાં પલનામાં દ્રષ્ટિ કરે ત્યાં તો કરારવિંદે ન પદારવિંદમ મુખારવિંદે વિનિવેશયંતમ. પ્રભુ પોતાનો શ્રી અંગૂઠો પોતાના મુખમાં લઈ અને આવી લીલા કરે છે. યશોદાજી ભાન ભૂલી ગયા, પ્રભુને તેડી લીધા. કહે મારા લાલાને કંઈ થયું તો નથી, આટલી પ્રભુની કૃપા થઈ, નહીતર નંદ બાવાને હું શું જવાબ આપત. આમ કરીને યશોદાજી રડે. બધા ગોપીજનો કહે યશોદાજી ચિંતા ન કરો, આપણા પ્રભુને કાંઈ ન થાય, આપણા લાલાને કંઈ થાય જ નહીં, તમે ચિંતા ન કરો. યશોદાજીએ પ્રભુને પધરાવી લીધા. પ્રભુ કે હવે બરાબર છે, મારી માં મને ભૂલી જાય ને એ તો હું જરાય ન ચલાવી લઉં. મારી માં સદૈવ મારી પાસે હોવી જોઈએ. કારણ કે યશોદાજીની આ પ્રેમ લક્ષણા ભક્તિ છે ભાઈ. નવ ભક્તિ તો હતી, આપ શ્રી મહાપ્રભુજી આપણને 10મી ભક્તિ આપી, એનું નામ છે પ્રેમ લક્ષણા ભક્તિ.
અને એ પ્રેમ લક્ષણા ભક્તિ એટલે જ આપણો પુષ્ટિ માર્ગ. આપણો પુષ્ટિ માર્ગ એટલે પ્રેમ લક્ષણા ભક્તિનો માર્ગ છે ભાઈ. અને પ્રેમ લક્ષણા ભક્તિ જીવનમાં નહીં આવે ત્યાં સુધી પ્રભુ ક્યારેય કૃપા કરતા નથી. પ્રભુની કૃપા અન્ય જીવો કરતા આપણને બહુ વહેલી પ્રાપ્ત થાય. અન્ય માર્ગમાં તો મર્યાદી માર્ગીઓએ એમના પ્રભુને શોધવા જવા પડે કે અમારા ભગવાન કયા. જો આ જ પુષ્ટિ માર્ગની વિલક્ષણતા છે ભાઈ. આપણો પુષ્ટિ માર્ગ એટલે ઉત્તમ એટલા માટે છે કે અન્ય ધર્મીઓએ પોતાના પ્રભુને ગોતવા જવા પડે અને આપણા પ્રભુ આપણને શોધતા શોધતા આવે કે મારો જીવ ક્યાં બેઠો છે, અને એ પકડી પકડીને પ્રભુ કૃપા કરે, પોતાની નિજ લીલામાં પધરાવે. આ છે પુષ્ટિ માર્ગનું એક વિલક્ષણતા. એટલા માટે પુષ્ટિ માર્ગ ઉત્તમ કહ્યો છે. અન્ય જે કાંઈ સંપ્રદાયો હોય એ પોતાની રીતે શ્રેષ્ઠ છે, એને આપણે કોઈને નાના ગણવા એવો ભાવ નથી. આપણે તો આપણા માર્ગની વાત કરીએ કે આપણો માર્ગ આટલા માટે શ્રેષ્ઠ છે, ઉત્તમ એટલા માટે છે. પુષ્ટિ માર્ગીઓએ પ્રયત્ન ન કરવો પડે, આપણા પ્રભુ આપણને ગોતતા ગોતતા આવે અને આપણું વરણ કરે. અને જેને આપણા પુષ્ટિ પ્રભુ જેના ઉપર કૃપા કરે એને જગતમાં પછી કાંઈ ગમે નહીં હો. એને જગતનો કોઈ માર્ગ પછી ન ગમે જે પુષ્ટિ માર્ગ. અને પુષ્ટિ માર્ગમાં શું નથી એ તો કહો. એમાં જ્ઞાન છે, એમાં વિજ્ઞાન છે, એમાં આયુર્વેદ છે, એમાં યોગ પણ છે. આપ શ્રી મહાપ્રભુની જે કાંઈ મેંડ છે અને પ્રભુ ચરણની જે કાંઈ વિશેષ મેંડ છે, પ્રભુની સેવાના જે કંઈ પ્રકારો છે એ આયુર્વેદ પ્રમાણે છે. એમાં જ્ઞાન પણ છે ને વિજ્ઞાન પણ છે. આજ દિવસ સુધી ઘણા લોકો મહાપ્રભુજીની મેંડને માનતા નહોતા. વારે વારે હાથ ખાસા કરવા, અપરસ કરવી, મેંડ કરવી, આ લોકોને ઘણાને નહોતી સમજાતી. પણ એક જ સમયમાં, હજી જાજા વર્ષ નથી થયા, 5 જ વર્ષ થયા, કોરોના આવ્યો, કેવી સમજાઈ ગઈ મેંડ હે. પણ આપણે એવા થોડાક નઠારા છીએ ને, આપશ્રી આજ્ઞા કરે તો ન માનીએ, ડોક્ટરે કીધું ને એટલે બધું માની ગયા. કારણ કે હામું દેખાઈ ગયું કે હવે મરી જાશું. આપશ્રીની મેંડ ન માન્યા ઘણા નથી માન્યા એની વાત કરો. આપ બધા તો પૂર્ણ રીતે માન્યતા આપો છો, પણ અમારા બાજુ ઘણા નથી માન્યા એની વાત કરું છું. જે નથી માન્યા એ ડોક્ટરોએ કીધું તો માની ગયા. કારણ કે ખબર પડી ગઈ, ઓલી શીશી ખિસ્સામાં જ રાખતા હતા, એને શું કહેવાય, સેનિટાઈઝર ને. હા, શું કામ રાખતા હતા ભાઈ? એ એક ખાસાનો જ પ્રકાર હતો. આપશ્રીએ કીધું તો ન માન્યા, ડોક્ટરોએ કીધું, મોત સામે ભાળી ગયા. આપશ્રીએ તો 550 વર્ષ પહેલા મેંડ બનાવી. પ્રભુ ચરણે જે કાંઈ આપણી સેવાની રીતિ નીતિ એનો જે વિશેષ પ્રકાર પ્રગટ કર્યો, વૈષ્ણવો એટલા માટે છે, આપણું જીવનને ઉત્તમ બનાવવા માટે. મારા ભગવદીને ઋતુચર્યા પ્રમાણેની સેવા. અરે ફૂલેલ ધરવું હોય ને તો એના પણ ક્રમ બતાવ્યા છે. કઈ ઋતુમાં કયું અત્તર સમર્પિત થાય ભગવાન. ફૂલેલ એટલે અત્તર. પ્રભુને પાગ ધરાવવી, કુલ્હેની જોડ ધરાવવી, કે આ સમયે પ્રભુને કયા શ્રૃંગાર ધરવા, એના માટેની પણ આખી ગોસાઈજી પ્રભુ ચરણની આખી એ રીતિ નીતિ છે. ક્યારેક વાંચીએ તો ખબર પડે ને, કઈ ઋતુમાં પ્રભુને કયા ભોગ ધરાવવા. કારણ કે પ્રભુ ચરણને એ ખબર હતી કે પ્રભુને સમર્પિત કરીને મારો વૈષ્ણવ જ લેવાનો છે. એના દિનચર્યામાં એને પણ કોઈ બાધા ન આવવી જોઈએ. પ્રભુને ધરીને આપણે શું કરીએ છીએ? એ પ્રસાદ રૂપે આપણે જ લઈએ છીએ ને.
અસમર્પિત વસ્તુ નામ સદા સમાચરે. અસમર્પિત વસ્તુનો ભગવદીય જીવ હોય એ સદૈવ એનો ત્યાગ કરે. પછી ખાલી જમવા પૂરતી જ વાત નથી હો, ભોજન પ્રસાદ પૂરતી વાત નથી. જીવનમાં જે કંઈ બને એ પ્રભુને સમર્પીને જીવનમાં ઉપયોગમાં લેવું, એટલે એ પ્રસાદી બની જશે. અસમર્પિત વસ્તુનો હંમેશા ત્યાગ કરવો આપ શ્રી મહાપ્રભુજીની આજ્ઞા છે આપણને. પ્રભુ સંબંધી જીવ હોય તો, જેના ઉપર પ્રભુ નથી બિરાજતા, એ પ્રભુને દૂરથી સમર્પિત કરીને એનો ઉપયોગ કરી શકે. પણ ખાલી ભોજન કે પ્રસાદ પૂરતી વાત નથી. અહીંયા આપણું આખું જીવન પ્રભુને સમર્પિત છે. બ્રહ્મ સંબંધ વખતે આપણે પ્રભુને વચન આપ્યું જ છે, મારું જે કાંઈ સર્વસ્વ છે એ પ્રભુ હું તમને નિવેદિત કરું છું. એમાં આપણો દેહ પણ આવી ગયો, આપણું ઘર પણ આવી ગયું. જે દિવસથી વલ્લભકુંડના બાળકો આપણને પ્રભુ પધરાવી દે પુષ્ટ કરીને, એ દિવસથી એ ઘર પણ તમારું નથી રહેતું, એ ઘર પણ પ્રભુનું નંદાલય બની જાય, એ હવેલી બની જાય. સાહેબ, એ ઘર પછી આપણું નથી, એ પ્રભુનું છે. યશોદાજીનો આ ભાવ છે. એટલે 10મી ભક્તિ મહાપ્રભુજીની એ છે પ્રેમ લક્ષણા ભક્તિ. અને પ્રેમ લક્ષણા ભક્તિથી યશોદાજીએ જે ક્રમથી પ્રભુની સેવા પહોંચી, આ એ જ ક્રમ આપણા પુષ્ટિ માર્ગમાં વર્તમાન સમયમાં પણ એ જ સેવાનો ક્રમ છે. જે સેવા, જે ક્રમથી યશોદાજીએ પ્રભુની સેવા પહોંચી, આ એ જ ક્રમ છે 10મ સ્કંદની લીલા. અહીંયા યશોદાજી પ્રભુને પલનામાંથી પધરાવી અને નંદાલયમાં પધરાવે છે, પલનાની અંદર. આનો અર્થ શું થાય? માએ ગાડામાં બધા મહી માખણના માટ ભર્યા હતા. ગાડામાં શું ભરાય? મહી માખણના માટનો અર્થ થાય, આચાર્યો સમજાવે છે, એને સંસાર કહેવાય. સંસારની આસક્તિઓ આપણા જીવનરૂપી ગાડામાં ન ભરાય. આપણા જીવનરૂપી ગાડામાં કોને પધરાવાય? નંદ નંદન પ્રભુને પધરાવાય. તો આપણા ગાડા સમુસૂત્રા પાર થઈ જાય. નહીતર તો ગાડા ભાંગવાના ને ભાંગવાના હો. ઘણા નથી કહેતા કે ભાઈ આનું અધવચ્ચે ગાડું ભાંગ્યું. ગાડું ભાંગવાનું જ છે. જો એ ગાડામાં તમે સંસારને પધરાવશો તો ગાડું ચોક્કસ ભાંગશે. ગાડામાં પ્રભુને પધરાવો ને તો સમુસૂત્રું પાર થઈ જશે. ગાડામાં લૌકિક પદાર્થો ન ભરાય, ગાડામાં પ્રભુને પધરાવાય. જેના જીવનના ગાડામાં પ્રભુ પધાર્યા, અરે પુષ્ટિ માર્ગમાં કેટલા ભગવદીઓ થયા જેના ગાડા પ્રભુએ સામે પાર કરી દીધા. એની પાસે કંઈ હતું નહીં સાહેબ. પદ્મનાભ દાસજીના ઘરમાં શું હતું? માત્ર છોલા, પણ પૂરેપૂરો હૃદયમાં ભાવ હતો. કંઈ હતું નહીં, સંપત્તિ નહોતી ઘરમાં, માત્ર છોલા એટલે ચણા પલાળે અને એમાં લૂણ પધરાવી બાફી અને પ્રભુને સામગ્રી રૂપે ધરાવે. પ્રભુ પાઠ જ્યારે પધારે રાજભોગમાં, એક એક મુઠ્ઠી પધરાવતા જાય અને બોલતા જાય કે આમાં આ જલેબીનો ભાવ છે, આમાં મિશ્રીનો ભાવ છે, આમાં મઠડીનો ભાવ છે. આ પ્રભુને હું ઢાળો આરોગાવું છું. પ્રભુને એક એક વિનંતી કરતા જાય અને ઢગલી મૂકતા જાય. ઘરમાં કાંઈ હતું નહીં સાહેબ. વાલા વૈષ્ણવો, એ બધા ગરીબ જ હતા વૈષ્ણવો. એ વખતના ભગવદીઓ, એના ઘરમાં ક્યાં એવી કોઈ છોડ ઉડતી હતી? એ તો હવે પ્રભુને આપણે સારું સારું બધું સમર્પિત કરીએ છીએ. એ વખતના ભગવદીઓના ઘરમાં, અમુકના ઘરમાં કંઈ હતું નહીં. પદ્મનાભ દાસ છોલાની ઢગલીઓ કરે, પણ એનો ભાવ એવો હતો હૃદયનો. એ ઢગલી જે વૈષ્ણવને પ્રસાદમાં આપે, જેમાં મઠડી બોલ્યા હોય ને, તો મઠડીનો જ એમાંથી એ સુગંધ આવતી હતી, મઠડીનો જ સ્વાદ આવતો હતો. આ કેવી કૃપા હતી પ્રભુની! આમાં પદાર્થની કિંમત નથી,
હૃદયના ભાવની કિંમત છે. યાદ રાખજો, આપણા પ્રભુ એ સાધન સાધ્ય નથી. આપણા પુષ્ટિ પ્રભુ કૃપા બલ સાધ્ય છે, સાધન સાધ્ય નથી. કૃપા બલ સાધ્ય છે આપણા પ્રભુ. એટલે કોઈ સાધનથી તમે એને નહીં મનાવી શકો, કોઈ સાધનથી પ્રભુની કૃપા નહીં મેળવી શકાય. એ કૃપા બલ સાધ્ય છે. જ્યારે કૃપા કરશે ત્યારે સાધ્ય થશે. અને એક વખતે તો ઘરમાં કંઈ હતું નહીં, અને ગુરુ ઘેરે જ્યારે ખબર પડી પદ્મનાભ દાસના ઘરમાં કાંઈ નથી, ગુરુ ઘેરેથી સીધો સામાન આવ્યો હતો. પદ્મનાભ દાસ બહારથી પધાર્યા, ઓસરીના ખૂણા ઉપર જોયું તો બધું સીધું સામાન બિરાજતું હતું. પદ્મનાભે આવીને કહ્યું પોતાની દીકરીને કે બેટા, આ બધું સીધું સામાન ક્યાંથી આવ્યું? બાબા, એ તો ગુરુના ઘેરેથી આવ્યું. અને એ જ વખતે પદ્મનાભ દાસના નેત્રમાં જલનો પ્રવાહ શરૂ થયો. નેત્રમાં જલ ભરાયા. અરે, હવે મારા એવા દિવસો આવ્યા કે મારે ગુરુ ઘરનું લેવું પડે, એ ક્યારેય નહીં બને. પોતાની દીકરીને કહેવું, જાઓ આ બધું સીધું પાછું ગુરુ ઘેરે પધરાઈ આવો, મહાપ્રભુજીના ઘેરે. અને એ જ વખતે પોતે મંદિર હતું પ્રભુનું, એમાં આવી દરવાજા બંધ કરી એમના ઉપર મથુરેશ પ્રભુ બિરાજતા હતા. મથુરેશ પ્રભુને વિનંતી કરી, મારા નાથ, કૃપાનાથ, એક વિનંતી કરું, જો આપ મને આજ્ઞા આપો તો. પ્રભુએ કહ્યું, બોલ પદ્મનાભ, આપ તો કરુણાના કૃપાના સાગર છો. એક વિનંતી કરું પ્રભુ, મારા ઘરમાં હવે કાંઈ નથી. હું આપને નિવેદિત કરી શકું એવો કોઈ પદાર્થ નથી. હવે તો છોલા હતા એ પણ પૂરા થયા. આ 3 દિવસના પ્રભુ આપને ઉપવાસ છે, મને પણ ઉપવાસ. આપ 3 દિવસથી ભૂખ્યા. હું આપને શું નિવેદિત કરું? મારા ઘરમાં કાંઈ નથી. એટલે વિનંતી કરું પ્રભુ, આપ હવે ગુરુ ઘેરે પધરાવી જાવ, હું આવીને. અને એ વખતે મથુરેશ પ્રભુએ કહ્યું, પદ્મનાભ, તું શા માટે ચિંતા કરે? હું કોઈ ભોગનો ભૂખ્યો નથી ભાઈ. હું કોઈ ભોગ આરોગવા માટે તારા ઉપર નથી બિરાજતો. તું મને ખાલી જારીજી ધરી દઈશ ને તોય મને તારા ઘરમાં જે આનંદ આવે ને એ મને ગુરુ ઘેરે આનંદ નહીં આવે. માટે હું તારા ઘેરે જ બિરાજ. આ છે કૃપા પ્રભુની. એટલે કૃપા બલ સાધ્ય છે પ્રભુ, સાધન સાધ્ય નથી. જેના ગાડામાં પ્રભુ બિરાજે ને એનો જ બેડો પાર થાય. એના ગાડા સમૂહ સૂત્રા પાર ઉતરી જાય. મર્યાદા માર્ગમાં ઘણા ભગવદીઓ થયા, એ પૂરા પહોંચેલા હતા હો, ભલે મર્યાદા ભક્ત હતા. બોડાણાના ઘરમાં કાંઈ હતું ભાઈ? બોડાણો દર પૂર્ણિમાના દિવસે દ્વારિકાધીશને તુલસી પત્ર સમર્પિત કરવા આવતો હતો. દર પૂનમે આવે, ડંકપુરીથી નીકળી ડાકોરથી ચાલતો આવે અને દ્વારિકા પૂનમના દિવસે પહોંચે, 15 દિવસે પહોંચે. પૂનમને દિવસે પધારી પૂનમ ભરી દ્વારિકાધીશને તુલસી દલ પધરાવી પ્રભુનું દર્શન કરી 1 રાત્રિ મુકામ કરે અને અંધારી એકમને દિવસે પાછો ચાલતો જાય અને અમાસના દિવસે ડંકપુરી ડાકોર પહોંચે. 1 રાત્રિ ત્યાં મુકામ કરે. સુદ પક્ષની પાસે એકમ આવી ગઈ હોય, વળી ચાલતો થાય. આમ કરતા કરતા બોડાણાને વૃદ્ધાવસ્થા આવી ગઈ હો, વૃદ્ધાવસ્થા આવી ગઈ. તમે ગાવ છો ને, હે મેં તો તુલસી એ રોપાવ્યા જમણા હાથ, તુલસી રોપાવ્યા જમણા હાથ. મારે નિત્ય નિત્ય દર્શન થાય. નિત્ય નિત્ય
દર્શન થાય. એકમને દિવસે નીકળે બોડાણો, પૂનમને દિવસે પહોંચે. દ્વારિકાધીશની સન્મુખ ન થાય ત્યાં સુધી બોડાણાના હૃદયમાં આનંદ નથી આવતો. આમ કરતા કરતા વૃદ્ધાવસ્થા આવી ગઈ. એક વખતે દ્વારિકાનાથ પ્રભુએ કહ્યું, બોડાણા હવે ન આવતો હો ભાઈ, હવે તું વૃદ્ધ બની ગયો, હવે તારામાં શક્તિ નથી, તું અશક્ત બન્યો. બોડાણા કહે, દ્વારિકાનાથ એ નહીં બને હો, જે પણ પરિસ્થિતિ થાય પ્રભુ હું તો આવીશ જ. વળી પાછો આવ્યો બોડાણો, ક્યાંય પડતો આખડતો દ્વારિકા પહોંચે, પ્રભુની સન્મુખ થાય અને વળી દ્વારિકાનાથ આજ્ઞા કરે, અરે બોડાણા હવે ન આવતો ભાઈ, હવે તું અશક્ત બની ગયો, તને કંઈક થાશે તો. એક વખતે દ્વારિકાનાથની સામે બે હાથ જોડીને વિનંતી કરી, કૃપા નિધાન, આપ દર વખતે મને કહો છો કે હવે ન આવતો, હવે ન આવતો, હવે ન આવતો, તો પ્રભુ તમને મારા ઉપર દયા આવે છે? દ્વારિકાનાથ કહે, દયા તો આવે ને, તું મારો ભક્ત છો, તારાથી વાલું મને કઈ હોય જ નહીં. અહમ ભક્ત પરાધીનો નશ્ચૈવ સ્વતંત્રતઃ. પ્રભુ કહે, હું ભક્તને આધીન છું, મારા ભગવદીઓ મારા કરતાંય મોટા છે. આવો દરજ્જો આપ્યો છે વૈષ્ણવો આપણને પ્રભુએ, કે મારા ભગવદીઓ મારા કરતા પણ મોટા છે. આ પ્રભુના વચન છે. એટલે બોડાણો કહે, પ્રભુ મારી દયા બહુ આવે. બોલે, હા તો એક કામ કરો ને દ્વારિકાનાથ, આપ જ ડંકપુરી પધારો ને, તો મારે અહીંયા ધક્કા ખાવાનું બંધ થઈ જાય. દ્વારિકાનાથ હસતા હસતા કહે, બોડાણા હૃદયમાં બહુ ભાવ છે કે હું ડંકપુરી પધારું, પણ એક પ્રશ્ન છે. અહીંના જે ગુગડી બ્રાહ્મણો છે, આ બધા તીર્થવાસીઓ તીર્થાટન કરવા આવે, યાત્રાળુઓ મારા લીધે અહીંયા આવે છે, અને એમાંથી જે કઈ એને યોગક્ષેમ આ બધા ગુગડી બ્રાહ્મણોનો ચાલે. આ બ્રાહ્મણોને હું એક જ આધાર છું, જો હું ડંકપુરી પધારી જાઉં તો મારા બ્રાહ્મણો દુખી થઈ જાય, એને કોણ આપે? અને એ વખતે બોડાણાએ કહ્યું, પ્રભુ ગુગડી બ્રાહ્મણો જો હા પાડે તો? ત્યારે દ્વારિકાનાથે કહ્યું, તો હું તારી સાથે આવવા આજે પણ તૈયાર છું. પ્રભુ તમે બ્રાહ્મણોને પૂછી લ્યો. બ્રાહ્મણોની સભા ભરાણી. પ્રભુએ કહ્યું, ભાઈ બોડાણો મને સાથે પધરાવી જવા માંગે છે, તમે મને જવા દેશો? અને એ વખતના બ્રાહ્મણોએ પોતાની આજીવિકાનો પ્રશ્ન મૂક્યો, દ્વારિકાનાથ તો અમારું શું થાય, અમારું જીવન ધોરણ કેવી રીતે ચાલે? ત્યારે અમુક બ્રાહ્મણોએ એવું કહ્યું કે તમારી ભારોભાર જો સોનું આપે તો ભલે પધરાવી જાય. બોડાણાને પૂછ્યું, બોડાણા સાંભળસ ને બરાબર, મારી ભારોભાર સોનું આપ તો મને પધરાવી જા. અને એ વખતે પ્રભુના પ્રતાપથી કોણ જાણે કેમ બોલાઈ ગયું બોડાણાથી, મને મંજૂર છે, હું તમારી ભારોભાર સોનું આપીશ. અને મહાત્માઓ લખે છે, સાહિત્યકારો લખે છે, એ વખતે તરાજુ ત્રાજવા મગાવવામાં આવ્યા. પ્રભુના શ્રી અંગને શ્રી સ્વરૂપને ત્રાજવાની અંદર પધરાવ્યા. હવે બોડાણો બોલી તો ગયો, પણ બોડાણા પાસે ક્યાં કાંઈ હતું ભાઈ, ફૂટી કોડી નહોતી હો. પ્રભુએ કહ્યું બોડાણાને, બોડાણા હાલ સોનું મૂક, તે કહ્યું હતું ને ભારોભાર સોનું આપીશ, સોનું મૂક. બોડાણો ચોધાર આંસુએ રડે, કૃપાનાથ એ તો મારાથી બોલતા બોલાઈ ગયું, મારી પાસે ક્યાં કાંઈ છે મારા વાલા. દ્વારિકાનાથ કે ચિંતા શું કામ કરે, કાનમાં સોનાની વાળી પહેરી હતી, સવા વાલની હો. બોડાણા મૂકી દે. અરે પણ મહારાજ આનાથી તમે આટલું મોટું આપનું શ્રી અંગ કેવી રીતે તોરાય? અરે બોડાણા ઈ ચિંતા મારે કરવાની, તારે ક્યાં કરવાની? મૂકી તો દે, મૂકી દે.
ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ કદાપિતી. આપશ્રીની આપણને સદૈવ આજ્ઞા છે, વૈષ્ણવોએ ક્યારેય ચિંતા ન કરવી. ચિંતા કાપી ન કાર્યા નિવેદિતાત્મ કદાપિતી. ક્યારેય ચિંતા ન કરવી. અને તમે કોની ચિંતા કરો છો? તમે સર્વ નિવેદિત તમારા પ્રભુને કર્યું. તમારું કાંઈ છે જ નહીં તો ચિંતા કોની કરો છો? એટલે દયારામભાઈ કહે છે, જીવ તું સિદ્ધને ચિંતા ધરે, કૃષ્ણને જે કરવું હોય તે કરે. જીવ તું સિદ્ધને ચિંતા ધરે. તારે ચિંતા કરવાની જરૂર નથી. નિજ ઈચ્છાત કરિષ્યતિ. પ્રભુને જે અનુકૂળ હશે ને એમ જ થશે. અને પ્રભુ જે કરશે એ એની કૃપા જ હશે. ચિંતા નહીં કરવાની. બોડાણાને કહ્યું, ચિંતા કરમાં આ સવાવાલની વાળી છે ને મૂકી દે. છતાંય પ્રભુ તોરાય નહીં. હો ભાઈ, ક્યાં સવાવાલ સોનું અને ક્યાં પ્રભુનો આ શ્રી અંગ, આવડી મોટી મૂર્તિ. બોડાણો રડે, મારી ફજેતી થવાની છે બ્રાહ્મણોની પાસે. પ્રભુને વિનંતી કરે, પ્રભુ શું કરું? અરે બોડાણા, તને ભરોસો નથી મારા ઉપર? પ્રભુ પૂરેપૂરો ભરોસો છે. આપ આજ્ઞા કરો, હવે શું કરું? દર પૂનમને દિવસે તું મને શું ધરવા આવસ? યાદ કર. બોડાણો કહે, તુલસી પત્ર જા લઈ આવ અને એક મૂકી દે, તારો બેડો પાર. એક તુલસીનું પત્ર લઈ અને તરાજુમાં જ્યાં પધરાવ્યા, અને એ જ વખતે પ્રભુની મૂર્તિ શ્રી અંગ તોરાઈ ગયું. બ્રાહ્મણો બધા આશ્ચર્યચકિત થયા. એજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા, મારા નાથ તમે તુલસીને પાંદડે તોરાણા. એજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. હેજી એવા ગુણ તો ગોવિંદ ના ગવાણા. હો નાથ તમે તુલસીને પાંદડી તોડાણા. મારા નાથ તમે તુલસીને પાંદડી તોડાણા. પત્રમ પુષ્પમ ફલમ તોયમ એમે ભક્તા પ્રયચ્છતિ. ભગવદ્ ગીતામાં ભગવાન યોગેશ્વર આજ્ઞા કરે, પત્રમ પુષ્પમ ફલમ તોયમ એમે ભક્તા પ્રયચ્છતિ. મને 56 ભોગ દર એવું પ્રભુએ ક્યારેય નથી કીધું. મારો ભગવદીય મને ખાલી મિશ્રીની ટૂંક ધરે ને તોય હું મારો નિર્વાહ ચલાવું. મહાપ્રભુજીને વચન આપ્યું છે પ્રભુએ, શ્રાવણે શ્યામલે પક્ષે એકાદશ્યા મહાનિશિ. જ્યારે પ્રભુ પ્રગટ થયા અને મહાપ્રભુજીએ કહ્યું, મારો સેવક કદાચ ગરીબ હોય, આપને જે ધરે ને પ્રભુ એમાં તમારે સંતુષ્ટ થવાનું. પ્રભુ કે જા મેં વચન આપ્યું વલ્લભ, તમારો ભગવદીય જીવ ખાલી મિશ્રીની ટૂંક ધરશે ને એમાં હું સંતોષ પામી જાય. નહીતર એ તમારા ઘરમાં જે બિરાજે ને એ એવડો નથી હો. એને એવડો ન માની લેતા. એ તો 14 બ્રહ્માંડનો કોળીઓ કરી જાય સાહેબ. એ એવડો છે. એ તો શ્રી વલ્લભની કૃપા, આચાર્ય ચરણની કૃપા કે એ તમારા હાથનું. એ તમે કાની આપો તો પ્રભુ આરોગે. આપણાથી આરોગતા નથી. મહાપ્રભુજીની કાની આપીએ ને ત્યારે પ્રભુ સંતુષ્ટ થાય છે. સ્વરૂપ સંતુષ્ટ જનિકા સેવા સા સેવા. સેવાનો અર્થ મહાપ્રભુજી બતાવે છે. સેવા કોને કહેવાય? ઉતાવળમાં પ્રભુને ગમે તેમ પાછા બધું કરીને મન હોય સંસારમાં અને પ્રભુની સેવામાં પહોંચો ને તો એ સેવા નથી સાહેબ. સ્વસ્વરૂપ જનિકા સેવા સા સેવા. તમારા જે પ્રભુ તમારા ઉપર બિરાજતા હોય એ પ્રભુને જો તમે સંતોષ આપો તો એ સેવા છે. નહીતર તો એ ક્રિયા છે. ક્રિયાનો કોઈ અર્થ નથી. આપણા માર્ગમાં સેવાનો પ્રકાર છે. ક્રિયા તો ઘણા કરે છે તો પ્રભુ રાજી નહીં થાય. સ્વસ્વરૂપ
સંતોષ જનિકા સેવા સા સેવા. આચાર્યચરણ મહાપ્રભુજી આજ્ઞા કરે છે, આવી સેવા જો પહોંચો તો પ્રભુ રાજી થશે, તો એ સેવા ગણાશે, નહીતર ક્રિયા ગણાશે. ક્રિયા કરવાથી કાંઈ પ્રાપ્ત નથી થતું. આપણી ફરજ માની લઈએ, જેમ રોજ રસોઈ બનાવીએ એમ પ્રભુની સેવા કરી લઈએ, તો એ સેવા નથી, એ માત્ર ક્રિયા છે. ક્રિયા નહીં, આપણે સેવા પહોંચવાની છે. એટલે જ આવો ઉત્તમ અર્થ આપ્યો છે મહાપ્રભુજી. અહીંયા બોડાણાની સાથે પ્રભુ વિદાય થયા. સવા વાલમાં પ્રભુ બોડાણાની સાથે ચાલતા થયા. બોડાણો ગાડું ચલાવે, પ્રભુ પાછળ પધાર્યા. ગામની બહાર જ્યારે ગાડું પધાર્યું ત્યારે પ્રભુએ કહ્યું, બોડાણા, હવે તું વૃદ્ધ બની ગયો, તું ગાડામાં બેસ અને તારું ગાડું હું ચલાવું. એક વખત તમે રાસ સોંપી તો દ્યો પ્રભુને, પછી તમારું ગાડું સમુસૂત્રો પાર કરી દેશે, અને જો ન કરે તો એને કનૈયો કોણ કહે સાહેબ? એકવાર તમારા રથની ગાડાની ધુરા એને સોંપીને તો જુઓ. આશ્રય બળ હોવું જોશે, દ્રઢાશ્રય હોવો જોશે, તો પ્રભુ કૃપા કરશે. ન જાતું યમ યાતના ભવતી તે પયપાનત. અરે સ્વપ્નમાં પણ જેને યમનો ભય ન રહે. કોઈ બેને આમાં ચિઠ્ઠીમાં લખ્યું હતું કે અમારે અહીંયા બહેનો સત્સંગ કરે છે ત્યારે જમુનાજી એમ બોલે છે. શું બોલો છો? જમુનાજી. જમુનાજી નહીં પણ યમુનાજી. યમુના શબ્દ શ્રેષ્ઠ છે. જમુનાજી બોલો તોય પહોંચી જ જાય, એમાં કાંઈ બહુ શંકા રાખવા જેવું નથી. પણ સાચો શબ્દ છે યમુના. એટલે યમુના શબ્દ વાપરો, એ ઉત્તમ શબ્દ છે. યમના બહેન છે એટલે યમુના છે. ન જાતું યમ યાતના ભવતી તે પયપાનત. એક વખત પણ જેણે યમના પાન કરી લીધું એને સ્વપ્નમાં ક્યારેય યમનું દર્શન ન થાય. આપણો માર્ગ આવો કૃપાનો માર્ગ છે સાહેબ. અહીંયા પ્રભુ નિત્ય એ ઉત્સવો થાય એટલે કહેવાનો મતલબ દ્રઢાશ્રય હોય તો પ્રભુ કૃપા કરે. આ બોડાણાનો ઉદ્ધાર કરી દીધો. દ્વારકાધીશનું મૂળ સ્વરૂપ આજે પણ ડંકપુરીમાં બિરાજે છે. અરે મર્યાદા માર્ગમાં ઘણા ભક્તો થયા. અમારા જુનાગઢમાં નરસિંહ મહેતા ન થયા? ઘરમાં શું હતું ભાઈ? ખટ દામોદર પ્રભુ બિરાજતા હતા હો. અને ઘરમાં કાંઈ ન હોય, 5-5 દિવસના ઉપવાસ થાય, અને એ પાછો નરસિંહ મહેતા લાખો રૂપિયાની હુંડીઓ લખતા હતા. અરે એના પિતાનું શ્રાદ્ધ પ્રભુએ આવીને કરવું પડ્યું. કઈ ઘરમાં હોય નહીં અને હુંડીઓ લખે. હવે મજવડી દરવાજે કોઈ આવે, વેપારીઓ આવીને કહે, ભાઈ તમારા ગામમાં કોઈ સાવકાર શેઠ કોઈ છે? અને બધા દોઢ ડાયા હોય નહીં, બેઠા હોય નવરી બજાર, એ બધાને ચડાવી દે વેપારીઓને કે અહીંથી સીધા જાઓ, અમારા ગામના સૌથી મોટા શેઠ નરસિંહ શેઠ છે, ત્યાં જાઓ, એ હુંડી લખી દેશે. દ્વારિકા યાત્રા કરવું જવું હોય, રસ્તામાં જંગલનો વિભાગ આવતો, ત્યાં બધા ડાકુઓની બહુ બીક લાગતી, એટલે પૈસા અહીંયા જમા કરાવે, હુંડી લખાવે અને આગળ વધે. અને નરસિંહ મહેતા એટલા ભોળા હતા ભાઈ. આપણે એને મર્યાદા માર્ગી કહીએ, પણ 52 વખત પ્રભુ એના માટે પધાર્યા છો. જૂનાગઢમાં જ પધાર્યા 52 વખત. છે મર્યાદા માર્ગી સંત મહાત્મા, પણ પ્રભુના પૂરેપૂરા પહોંચેલા જીવ હતા. આવા વેપારીઓને હુંડી લખી દે, ઘરમાં કાંઈ હોય નહીં, અને નરસિંહને રડવું આવે, અરે આવું ખોટું કામ મારે કરવું પડે, મારા ઘરમાં દોકડો નથી, અને મારા ભગવાનનું નામ લઈને આવે ને એટલે હું એને ના પણ ન પાડી શકું. એ આ રહેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુહાર,
સારું મકાન પણ હતું નહીં હો નરસિંહને. અને ભગવદીઓ જેટલા જેટલા એ ભક્તિ કરી એને શું હતું સાહેબ? સમાજે એને પરિતાપ સિવાય કાંઈ આપ્યું નથી. જેટલા જેટલા ભગવદીઓ થયા, જેણે જેણે ભક્તિ કરીને, એટલે ભક્તિ ખાંડાની ધાર છે હો. એ તો જેના ઉપર પ્રભુ બિરાજતા હોય એને પૂછો તો ખબર પડે કેટલી વિશેષો થાય. બાકી જેને કઈ લેવા દેવા નથી ને, એ તો આપણી નિંદા કરવાના, અને એને કરવા દો. અપરસને છેટા રેજો અને મેંડને, એની ઘણા લોકો આજે નિંદા કરે છે. મારે વિશેષ કંઈ કહેવું નથી, પણ ભગવાન તમારું ભલું કરે, બસ આટલું જ કહેવું છે. તમે નથી કર્યું એટલે તમને શું ખબર પડે મેંડ એટલે શું, અપરસ એટલે શું, અને શું કામ પાડવામાં આવે છે? ક્યારેક આપ શ્રીના કોઈક પુસ્તક તો વાંચો તો ખબર પડે અપરસ એટલે શું ને મેંડ એટલે શું. શા માટે અડવાની ના પાડે છે? આજે તો હવે બહુ આના વિશે કેટલું બોલીએ સાહેબ. આપણા આચાર્યો બોલી બોલીને થાકી ગયા છે, ઘણું બોલ્યા છે. ખાસ યુવાન ભાઈ બહેનોને ટકોર કે જે આવા મર્યાદિત થઈ અને પ્રભુના જે કંઈ ગુણગાન કરતા હોય, સેવા પહોંચતા હોય, એની કમસે કમ નિંદા ન કરવી, એને કંઈ કહેવું નહીં. કડાકાનો ધનુર્માસ હમણાં આવશે ને, એ વખતે પ્રભુની સેવામાં જે ભગવદીઓ પહોંચતા હોય, હવે તો ઘણી મેંડ બલ્લભપુરના બાળકોએ ઘણી આપણને હળવી કરી દીધી. પેલાના જે આચાર્યો બિરાજતા હતા ભૂતલ ઉપર, અને એમની જે મેંડ હતી, અમારે જુનાગઢ પુરુષોત્તમ બાવા, વ્રજભૂષણ રાયજી અને એમના લાલન એ વિઠ્ઠલનાથજી બાવા, હજી એ ઘરની મેંડ ઊંચામાં ઊંચી મેંડ છે. હજી જેમ તેમ જે તે ન ચાલે એ આપણા બાવા જેવા જ છે. માધવરાય બાવાશ્રીની પણ મેંડ ખૂબ ઊંચી છે. અમારે એ ઘરની ત્યાં મેંડ બહુ ઊંચી, ચલાવી ન લે જેમ તે. તો કહેવાનો મતલબ ધનુર્માસ આવે, સવારે વહેલી સવારે પહેલા તો કુવેથી આપણે જલ લેવા જતા, કુવાનું અપરસ જલ, સેવાનું જલ, પ્રભુ માટે સામગ્રી ભોગ સિદ્ધ કરવા હોય. એ ભગવદીય જીવ 4 વાગ્યામાં એ કડાકાની ઠંડી હોય, ગામ આખું હૂતું હોય ને, એ પ્રભુની સેવામાં પ્રવૃત્ત થયા હોય. ઠંડા જલથી સ્નાન કરે, એ કડકડતી ટાઢમાં પ્રભુની સેવા માટે જલ પધરાવીને આવે. આ ભગવદીઓને મેં જોયા છે સાહેબ મારી આંખથી. ધન્ય છે એનું જીવન. જેણે કર્યું એને ખબર, જેને આમાં કઈ પડવું જ નથી એ શું કામ નિંદાઓ કરે છે? આવા અસાદ લાભમાં મહાપ્રભુજી કે ન પડવું, તમે દોષના અધિકારી થાશો. ભગવાનનો હજી અપરાધ કરશો ને તો ભગવાન છોડી દેશે, પણ ભગવદીઓનો ક્યારેય અપરાધ ન કરવો, મારા વૈષ્ણવોનો ક્યારેય અપરાધ ન કરવો. રામાનંદ પંડિતનો એટલે તો ત્યાગ કર્યો હતો મહાપ્રભુજી. એ તો પ્રભુ કૃપાથી સચવાઈ ગયા, સંભાળી લીધા પ્રભુએ. મહાપ્રભુજીએ ત્યાગ કર્યો છે. આપ એ કથા બધા જાણો જ છો. રામાનંદ પંડિતનો ત્યાગ કર્યો છે મહાપ્રભુજી. ભગવાનનો અપરાધ કરશો તો ચાલશે, ભગવદીઓનો અપરાધ ક્યારેય ન કરવો. નરસિંહ મહેતા મનમાં વિચાર કરે, ઊંડી લખું, મારા પાસે તો ફૂટી કોડી નથી. આ રહેવા નથી ઝૂંપડું અને જમવા નથી જુહાર. શું હતું? જાંજ અને પખવાજ. એ મારે દોલતમાં જાંજ ને પખવાજ રે, શામળા ગિરધારી. મારે દોલતમાં જાંજ ને પખાજ રે, શામળા ગિરધારી. એ મારે દોલતમાં જાંજ ને પખવાજ રે, શામળા ગિરધારી. મારે દોલતમાં જાંજ ને પખાજ રે, શામળા ગિરધારી. એ મારી ઊંડી સ્વીકારો મહારાજ રે, શામળા
તમારો આધાર રે શામળા ગીરધારી. કહેવાનો મતલબ જેના જેના ગાડામાં પ્રભુ બિરાજતા હતા એના ગાડા સમુસૂત્રા પાર થઈ ગયા. વૈષ્ણવોને એક જ વિનંતી, આપણા ગાડામાં સંસાર ન ભરતા આપણા દેહરૂપી, આપણા જીવનરૂપી ગાડામાં પ્રભુને પધરાવજો તો આપશ્રીની કૃપા થશે, મહારાણીજીની કૃપા થશે અને એક દિવસ પ્રભુ આપણા ઉપર ચોક્કસ કૃપા કરશે.